રામ ધર્મ છે અને રાવણ છે એ અધર્મ છે. તમે જોયું કે જીવનમાં નામનો બહુ મહિમા છે. દરેક લોકો પોતપોતાના દીકરાઓનું નામ રાખે. ક્યાંય સાંભળ્યું કે કોઈ રાવણ રાખ્યું કે પોતાના દીકરાનું નામ દુર્યોધન રાખ્યું? ન રાખે. કેમ? કે જેવા કર્મ હોય માણસના કર્મની પૂજા થાય છે. અને એટલા માટે કીધું કે જીવનની અંદર અતિશય કોઈ પણ કામ કરો એની અંદર જીવનમાં ક્યારેય અતિ સર્વત્ર વર્જય. અતિની જીવનમાં ક્યારેય પણ ગતિ થતી નથી. અતિ પ્રેમ હોય તો વિનાશ થાય. અતિ લોભ, અતિ અહંકાર, અતિ ક્રોધ, અતિ દાનાદ બલિબદ્ધ, અતિ ગર્ભાત સુયોધન, વિનષ્ટો રાવણો લોલ્યાત, અતિ સર્વત્ર વર્જય. અતિ લાલચના કારણે, અતિ દાનના કારણે બલિરાજા બંધાણો. અતિ ગર્ભાત, અતિ અહંકારના કારણે દુર્યોધનનો પણ નાશ થયો. અને રાવણ એ અતિ લાલચ લંપટતાના કારણે રાવણનો પણ નાશ થયો. એમ જીવનમાં દરેક ક્ષેત્રે નિયમ અને સંયમથી જીવન જીવવું જોઈએ. સંયમની વાત કરીએ તો તમે જો કે વર્ષમાં પાડોશીને ત્યાં આપણે બેસતા વર્ષે ચા પાણી કરવા જઈએ તો સારા લાગીએ. રોજ સવારે ઉઠીને નાસ્તો કરવા જઈએ તો કેટલા દી બોલાવશે? 1 દી, 2 દી, 3 દિન, ચોથા દિવસે કહેશે કે જય શ્રી કૃષ્ણ, તમારા ભાઈ નથી. આ રોજનું થયું. એટલે જીવનમાં સંયમ અને નિયમથી જે લોકો જીવન જીવે છે એનું જ નામ જીવન છે. બીજી વાત કરીએ તો એક ગામમાં સાંજના સમયે અંધારું હતું. અંધારાના સમયે ગામડાનો એક માણસ મોટરસાયકલ લઈ, એમાં લાઇટ નહીં કે બ્રેક પણ નહીં, એ જતો હતો ફૂલ સ્પીડે. હવે સામે ચોકી હતી, ત્યાં જમાદાર લોકો બધાને ચેક કરતા હતા. બોલો મોટરસાયકલ ઉપર ખૂબ ફાસ્ટ ગાડી ચલાવતો. પેલા જમાદારે કીધું કે ઉભો રે ભાઈ, તું આટલું બધું ફાસ્ટ ચલાવે છે, એક તો લાઇટ નથી તારી ગાડીમાં, તને નુકસાન થઈ જશે. એટલે પેલો માણસ બોલ્યો કે સાહેબ તમે અને એ જે પોલીસ વાળો હતો એ સામે ઊભો હતો જમાદાર. લાઇટ નથી ને તને નુકસાન થશે એમ કીધું. એટલે પેલો ગાડી મોટરસાયકલ ચલાવવાળાએ કીધું કે સાહેબ તમે આગળ હટી જાઓ, આમાં બ્રેકે નથી, એક્સિડન્ટ થઈ જશે. એમ જીવનની અંદર જ્ઞાનરૂપી લાઇટની જરૂર બહુ પડે. મોહરૂપી અંધકાર છે એને નાશ કરવો હોય ને તો જ્ઞાનરૂપી પ્રકાશની બહુ જરૂર પડે છે. અને સંયમરૂપી બ્રેક પણ ગાડીમાં હોવી જોઈએ. જો બ્રેક ન હોય તો અકસ્માત થવાનો ભય રહેવાનો છે. એમ તમારા ને અમારા જીવનની અંદર પણ બ્રેક હોવી જોઈએ, મર્યાદાઓ હોવી જોઈએ. કઈ જગ્યાએ ક્યાં કયા શબ્દોનો પ્રયોગ કરવો ને એ બહુ સમજી વિચારીને બોલવું જોઈએ. મંથરાના જીભમાં જ્યારે એમ કહેવાય કે કળિયુગ બેઠો છે અને મંથરાએ જે વચન મંગાવ્યું કઈ દ્વારા અને રામને વનવાસ થયો, આપ બધા જાણો છો. કારણ કે વચન ऐसी बानी बोलिए मन काया पाखो और को शीतल करे आप ही शीतल हो. બોલવું હોય તો એવી વાણી બોલીએ કે મન કા આપા ખોય और को शीतल करे ने खुद ही शीतल હોય. તમારા વાણી મુખમાંથી નીકળેલા શબ્દો ના માલિક તમે ત્યાં સુધી જ છો કે જ્યાં સુધી શબ્દ તમારા મોઢાની અંદર છે. એ શબ્દો જ્યારે મુખમાંથી નીકળી જાય, શબ્દરૂપી બાણ જ્યારે ઘરની મુખમાંથી નીકળી જાય, છૂટી જાય, પછી એનો અધિકાર અધિકાર એની ઉપર રહેતો નથી. પછી અધિકાર કોનો છે? સામેવાળાનો છે. તમે જેની ઉપર શબ્દોના બાણ છોડ્યા, હવે એને વિચારવાનું કે શબ્દ તમારી કેવી રીતના તમારી ઉપર આવે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ જીવનમાં શબ્દની ઉચ્ચારણ કરીએ
બહુ વિચાર વિવેકથી બોલીએ. रामायण की कथा सुखदेव जी महाराज परीक्षित को कहते हैं कि मनुवंश की कथा हमने सुनी. उत्तानपाद, उनके वंश के अंदर हिरण्याकश्यपु, प्रहलाद, ध्रुव आदि की कथा सुनी. હવે કૃપા કરીને મને સૂર્યવંશની સૂર્યવંશની કથા સંભળાવો. ને સૂર્યવંશની કથામાં રાજા દશરથને ત્યાં સંતાન થતી નથી. દશરથ રાજાના ગુરુ હતા વશિષ્ઠ મુનિ, અને વશિષ્ઠ મુનિના કહેવાથી મહારાજ દશરથે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ કર્યો તો દીકરી આવી. દીકરા માટે યજ્ઞ કરાવ્યો અને જન્મ થયો દીકરીનો. મહારાજ દશરથે તપાસ કરાવી. બ્રાહ્મણોને પૂછો, મંત્રમાં કોઈ ગડબડ નથી ને? દીકરાની જગ્યાએ દીકરીના મંત્રો બોલ્યા હતા બ્રાહ્મણ. તપાસ કરતા ખબર પડી કે બ્રાહ્મણોએ દીકરાની જગ્યાએ દીકરીના મંત્ર બોલ્યા હતા. હવે વશિષ્ઠ મુનિને કહે છે દશરથ મહારાજ કે આ દીકરામાંથી મને દીકરીમાંથી દીકરો બનાવી દો. મનુ મહારાજ કહે છે કે દીકરાનું નામ સુદ્યુમ્ન રાખ્યું. પહેલાના સમયમાં એવી વ્યવસ્થા હતી કે પોતે આપણા વેદોની અંદર એવી શક્તિ હતી, આયુર્વેદમાં એવી શક્તિ હતી કે માણસની યોગ શક્તિ દ્વારા વ્યક્તિ શ્વાસ લીધા વગર પણ હજારો વર્ષ સુધી જીવી શકતો હતો. એવી ઈશ્વરમાં પહેલા એવી સાધનાઓ હતી. હવે કળિયુગ આવ્યો છે, લુપ્ત થતું જ ગયું છે બધું. તો વશિષ્ઠ મુનિ મનુ મહારાજને એમને જે બનાવેલા સુદ્યુમ્ન નામના, મનુ વંશની અંદર સુદ્યુમ્ન નામના રાજા જે દીકરી બનાવી, દીકરીમાંથી બ્રાહ્મણો એને સુદ્યુમ્ન નામના રાજા બનાવ્યા. હવે રાજા બનાવ્યા પછી મંત્ર શક્તિથી એને દીકરીમાંથી પાછો દીકરો બનાવ્યો. હવે સુદ્યુમ્ન મહારાજની અંદર એવું ચમત્કાર થયો કે જે ઘોડા ઉપર બેસે તો એ ઘોડી બની જાય. એટલે કારણ કે સ્ત્રીમાંથી પુરુષ બન્યા હતા એટલે પછી એનું નામ બદલીને ઈલા કરવામાં આવ્યું. ઈલા એક વખત જંગલમાં ફરતી ફરતી એની બહેનપણીઓની સાથે જંગલમાં જાય. ત્યાં બુધ, નવગ્રહમાંથી જે બુધ છે એ બુધ સાથે એના લગ્ન કરાવવામાં આવ્યા અને બુધની પત્ની ઈલા દ્વારા પુરુષવરા નામના એક પુત્રની રચના થઈ. વશિષ્ઠ મનુ ઋષિના વંશજની વાત છે. ત્યારબાદ મનુ મહારાજે દીકરી થઈ, દીકરીમાંથી સુદ્યુમ્ન બન્યા, સુદ્યુમ્નમાંથી ઈલા બની, ઈલાના લગ્ન બુધ સાથે થયા અને ફરીથી એને પુત્ર બનાવવા માટે વશિષ્ઠજીને પ્રાર્થના કરી. વશિષ્ઠજીએ મહારાજે શિવની તપસ્યા કરી અને કીધું કે તમને એવું વરદાન આપી શકું કે 1 મહિના સુધી સ્ત્રી બનશે અને 1 મહિના સુધી પુરુષ બનશે. હવે સુદ્યુમ્ન મહારાજને ઈલામાંથી પાછો સુદ્યુમ્ન બનાવવામાં આવ્યો. એને સંતોષ ન થયો એટલે ઘર છોડીને જંગલમાં ચાલ્યા ગયા અને મનુ મહારાજને ત્યાં સરિયાતી નામના એક રાજા થાય. સરિયાતી રાજાને ત્યાં સુકન્યા નામની દીકરી થઈ. સુકન્યા દીકરીના લગ્ન ચ્યવન ઋષિ સાથે કરાવવામાં આવ્યા, જેણે આયુર્વેદની અંદર ઘણું બધું આ બધા અત્યારે બજારમાં જે પેલો શું કહેવાય ચ્યવનપ્રાશ એ બધા મળે છે, એ ચ્યવન ઋષિના નામ પરથી એનું નામ રાખવામાં આવ્યું. એ ચ્યવન ઋષિએ પોતાની આયુર્વેદની અંદર ઘણા બધા એણે સિદ્ધિ કરી. કથા તો બહુ લાંબી છે પણ આજે સંક્ષિપ્તમાં કહું છું. ત્યારબાદ મનુને ત્યાં પુત્ર નાભાગ થયા. નાભાગને એક પુત્ર થયા. એના નાના નાના ભાઈઓ ગુરુકુળમાં ભણવા ગયા. ઘણા સમય બાદ ગુરુકુળમાં ભણ્યા કર્યા પછી નાભાગના બીજા ભાઈઓ એનો સંપત્તિનો હિસ્સો લઈ લીધો
નાભાગના ભાગમાં કેવલ એના પિતા આવ્યા, મનુ ઋષિ. એના ભાઈઓએ કીધું કે ભાઈ, બાકી સંપત્તિનો તમે હિસ્સો કરી લીધો છે, તારા ભાગમાં કેવલ પિતાજી છે. એવો કોણ મહાભાગ્યશાળી હોય જેને ભાગ્યમાં મા બાપની સેવા મળે? ત્યારબાદ એના વંશની અંદર અંબિરસ રાજા થયા અને અંબિરસે રાજપાટ છોડી અને ભગવાનની સેવા કરી. અને અંબિરસે એકાદશીનો નિયમ લીધો. અને એકાદશી, આપણી એકાદશી જે હતી ગઈકાલે વાત થઈ, એમાં અને દેવતાઓ અંબિરસ રાજાની એકાદશીમાં બહુ ફરક છે. આપણે દસમના દિવસે રાત્રે બરોબર જમી લઈએ પેટ ભરીને, કાલે 11 છે. અંબિરસ રાજા એવું નહોતા કરતા. દસમના દિવસે એકટાણું કરે, સાંજે ભૂખ્યા રહે. એકાદશીએ આખો દિવસ જલ ઉપર એકાદશી કરે. વળી પાછું એકાદશ એટલે કે 11 ઇન્દ્રિયોને પોતે વશમાં રાખવી. અને ઉપવાસ એટલે કે ઉપરવાસ. એ દિવસ ક્રોધ કરાય નહીં, ગુસ્સો કરાય નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું અને ઈશ્વરની સમીપ રહેવું. 12ના દિવસે પાછું એકટાણું કરે. આ એકાદશી. અત્યારે તો આપણે એકાદશી હોય એટલે એ દિવસે તો લગભગ ઘણું બધું ડ્રાય ફ્રૂટ ને દૂધ ને ઘણું બધું ખાવા જોઈએ કે ટેકો રહે ને થોડો. ટેકો કરતા રોજ કરતા ઘણું બધું ખાઈ જાય, કેળા ને સફરજન ને ડ્રાય ફ્રૂટ, બદામ ને. અંબિરસ રાજાએ દસમના દિવસે એક ટાઈમ આવી રીતના ભોજન કરતા, જલ પણ લેતા નહીં. એ રીતના અંબિરસ રાજાએ એકાદશનું વ્રત કર્યું. અને અંબિરસને ત્યાં એણે દુર્વાસાનું અપમાન કર્યું હતું. દુર્વાસા ઋષિ હતા એ બહુ ક્રોધિત હતા. અને દુર્વાસાને જેટલો ક્રોધ હતો, દરેક ઋષિ હતા એમાં દુર્વાસા ઋષિ જેવા ક્રોધિત આ સંસારમાં કોઈ ઋષિ નહીં. કારણ કે દુર્વાસાનું નામ પડે એટલે ભલભલાને પરસેવો વળી જાય. એ દુર્વાસા ઋષિએ, અંબિરસ હતા એ સ્વયં નારાયણના ભક્ત હતા, એણે અંબિરસનું અપમાન કર્યું હતું. કારણ કે અંબિરસે જમવા માટે બોલાવ્યા દુર્વાસા મુનિને, અને સ્નાન કરીને આવ્યા એ સમયે એનું આવવામાં મોડું થયું સંધ્યાવંદન કરતા. અંબિરસ રાજાનો નિયમ હતો કે એકાદશી કરી કોઈ પણ સંતને ન જમાડો ત્યાં સુધી જમવું નહીં. દુર્વાસા મુનિ જાણી જોઈ અંબિરસને ત્યાં મોડા પહોંચ્યા. એને તો એટલામાં બીજા સંતો આવ્યા. હવે સંતને એને નક્કી કર્યું કે હવે એક કામ કરવું શું, જો જમી લઉં તો દુર્વાસા ઋષિ શ્રાપ આપે. એટલે એને તુલસીનું પાન મોઢામાં નાખ્યું અને પછી એણે સંતોને જમાડ્યા. આની અંદર દુર્વાસા ઋષિ ક્રોધિત થઈને અંબિરસને શ્રાપ આપ્યો. અંબિરસ દુર્વાસા મુનિનો શ્રાપ ચાલ્યો નહીં. સ્વયં વિષ્ણુ નારાયણનું ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું છે. અને એ દુર્વાસા મુનિને સ્વયં નારાયણ ખૂબ દોડાવ્યા. અને અંતમાં ભગવાને કીધું કે હે અંબિરસ, તે મારો અપરાધ કર્યો હોય તો હું તને ક્ષમા કરું, પણ તે મારા ભક્તનો અંબિરસનો અપરાધ કર્યો, માટે તારે એના શરણે જવું છે. કારણ કે પરમાત્મા હંમેશા ભગવાનનો પોતાનો અપરાધ ક્ષમા કરે, પણ ભક્તનો અપરાધ ક્ષમા કરતા નથી. દુર્વાસાની વાત આવે, કૃષ્ણ જન્મની કથા આવશે ત્યારે, એટલે એકવાર દુર્વાસા મુનિએ ગામમાં ઢંઢેરો પટાવ્યો. ત્રણેય લોકની અંદર, સ્વર્ગની અંદર, વૈકુંઠમાં, કે છે કોઈ માઈનો લાલ આ દુનિયામાં કે મને બ્રહ્મ ભોજન કરાવી શકે? કોઈની હિંમત ન આવેલી. અને જશોદાનો લાલો કનૈયો તૈયાર થયો. કૃષ્ણએ કીધું કે જશોદાનો લાલો હું ગુરુદેવને જરૂર ભોજન કરાવીશ. દુર્વાસા ઋષિએ એવો નિયમ લીધેલો કે હું જમવા આવું, પણ મારી શરત એવી છે, જેને ત્યાં જમવા જાઉં, ગમે એટલું નુકસાન કરું, ગમે એટલું તોડફોડ કરું, અને જરાય મનમાં સંકોચ થાય તો હું એને શ્રાપ દઈ દઉં. આવો એનો નિયમ. એટલે કોઈ હિંમત કરી નહીં. જશોદાનો લાલો કનૈયો ભોજન આપવા માટે તૈયાર થયો કે ઠીક છે કે હું દુર્વાસાજીને જમાડું. કૃષ્ણએ રૂક્ષ્મણીને કીધું કે જાઓ, આપણે ત્યાં જ ગુરુજી પધારવાના છે અને બ્રહ્મ ભોજન કરાવવાનું છે. દુર્વાસા ઋષિ આવે. કૃષ્ણ તો સ્વયં પરમાત્મા છે. ભોજનનો સમય થયો, સંધ્યાવંદન કરવા દુર્વાસા ઋષિ જાય. એ દુર્વાસા ઋષિ જમવા આવ્યા. જે માંગ્યું એ રૂક્ષ્મણીજીએ બનાવ્યું. જમતા જમતા
કેટલું બધું નુકસાન કર્યું, તોડફોડ કરી. એની પહેલાં કૃષ્ણએ રૂક્ષ્મણીને સમજાવ્યું હતું કે જો રૂક્ષ્મણીજી, ગુરુદેવ જમવા આવે, ગમે એટલું ઉશ્કેરે, ગમે એટલો ક્રોધ કરે, પણ ક્યારેય પણ તમે જરા પણ મનથી પણ મનમાં એક લેશ માત્ર પણ સંકોચ ન રાખતા, ને તો દુર્વાસા ઋષિ શ્રાપ આપશે. કૃષ્ણ અને રૂક્મણી નક્કી કરે છે. વારંવાર દુર્વાસા ઋષિ નુકસાન કરે, જે કે જે બોલે એ રૂક્ષ્મણીજી બનાવી દે, જેટલું બોલે એટલું બનાવે. દુર્વાસા ઋષિને ખાવું છે આટલું, મંગાવે આટલું બધું, જરા પણ સંકોચ ન કરે. દુર્વાસા મુનિ થાક્યા. ત્યાં કનૈયાને હવે ક્રોધ આપવો, એને આ માયાપતિ છે, એને મારે પકડવો કેમ? એટલે દુર્વાસાએ નક્કી કર્યું, રોજ તો હું બતાવીને ભોજન કરું છું, આજે છે ને મારે એમને કહેવું નથી કે મારે શું જમવું છે. મનમાં નક્કી કરી લઈશ, ને જમવાનો સમય થાય ત્યારે હું કહીશ, અને રૂક્ષ્મણીને જમવાનું બનાવતા જો મોડું થશે તો હું એને શ્રાપ આપી દઈશ. દુર્વાસા ઋષિ નદી કિનારે સ્નાન કરે. સ્નાન કરતા કરતા મનમાં વિચાર કરે. આ બાજુ માયાપતિ કૃષ્ણને ખબર પડી, કારણ કે દુર્વાસા હૃદયમાં પણ કોણ બેઠો છે? કનૈયો બેઠો છે. એને ખબર પડી ગઈ. એને કીધું કે દેવી, આજે દુર્વાસા ઋષિ ખીર માંગવાના છે, ચિંતા ન કરતા. દુર્વાસા ઋષિ સ્નાન કરીને આવ્યા અને કીધું કે મને ખૂબ બહુ બધી ખીર મંગાવો. કૃષ્ણએ ગરુડજીને આદેશ આપ્યો. ગરુડજીએ એક ક્ષણમાં ખીર લાવીને મૂકી. દુર્વાસાએ ક્રુદ્ધ, હવે ગુરુજીને ગુસ્સો આવે છે. કેમ કે કનૈયો કોઈ ભૂલ કરતો જ નથી, હાથમાં જ નથી આવતો. એટલે પછી કનૈયાએ કીધું, દુર્વાસા ઋષિએ કીધું, એક કામ કરો કૃષ્ણ, આ ખીરને તારા આખા શરીર ઉપર ચોપડી દે. હવે જો પોતાના પતિને ખીર ઉપર આખું કોઈ ચોપડવાનું કહે તો પત્નીને ગુસ્સો આવે કે ન આવે? છતાંય પણ એ રૂક્ષ્મણીને ગુસ્સો નથી આવતો કાયમ, કારણ કે કનૈયા એને બધું સમજાવ્યું હતું. પછી કીધું કે હવે મારે રથ, ગાડું મંગાવો. કૃષ્ણે ગાડું મંગાવ્યું, અને ગાડાની અંદર કૃષ્ણ અને રૂક્મણી તમે બે જોતરાઓ બળદની જેમ, ને મને આખી મથુરા નગરીની અંદર ફેરવો. તો પણ કનૈયો જાણી જોઈને આખા શરીરમાં ખીર ચોપડે છે, ગાદે જોતરાય છે, પોતાના ગુરુદેવની આજ્ઞા પ્રાપ્ત કરવા માટે. કનૈયો આજ બળદગાડું બની, જે મથુરા નગરીનો સ્વયં રાજા છે. નગરના આખા જનો એને જોવે, છતાં પણ ગુરુની આજ્ઞા માથે લઈ અને જોતરાય છે. અને અંતે દુર્વાસા ઋષિ એ ગુરુ ભક્તિથી પ્રસન્ન થાય, અને અંતે છતાં પણ એક શ્રાપ આપે છે. दुर्वासा ने कहा कि हे कृष्ण, मैंने जब आपके पूरे शरीर पे खीर लगाने को कहा, आपने खीर लगाई सही, लेकिन आपने अपने चरण कमलों के तल पे खीर नहीं लगाई, और इस कारण जाओ, मैं तुम्हें श्राप देता हूँ कि आपका मृत्यु एक पारधी के बाण से होगा, और वो बाण आपको पांव के तल में अंगुष्ठ पे लगेगा. અને એટલા માટે આખું શરીર કૃષ્ણને કીધું કે તને વજ્રનો થશે, પણ તારા અંગૂઠામાં જે દિવસે પારધીનું બાણ વાગશે ને તેથી તમે સ્વધામ પધારવું પડશે. કહેવાનું તાત્પર્ય કે ગુરુ ભક્તિ એને કહેવાય. અંબિરસ પાસે પણ ભગવાને ક્ષમા કરી. અંબિરાસના રાજાના વંશની અંદર બંધાતા હરિશ્ચંદ્ર રાજા, જેની આપણે કથા સાંભળીએ, એવા હરિશ્ચંદ્ર સત્યનિષ્ઠ રાજા થઈ ગયા. ત્યારબાદ ચક્રવર્તી રાજા સગર નામના રાજાની વાત આવે, રામાયણની કથા આવે એ પૂર્વે કહી દઉં કે રામચંદ્ર ભગવાનનો વંશવજ છે એ કેવી રીતના શરૂ થયું આ સાંભળવાની જરૂર છે. સૌથી પહેલા બ્રહ્માના પુત્ર મરીચ, મરીચના પુત્ર કશ્યપ ઋષિ, અને આપણે કશ્યપના સંતાનો. કશ્યપની બે પત્ની દિતિ, અદિતિ. દિતિ દ્વારા રાક્ષસો અને અદિતિ દ્વારા દેવતાઓનો ઉત્પત્તિ થઈ. કશ્યપના પુત્ર વૈવસ્વાન, વૈવસ્વાનના વૈવસ્વત, વૈવસ્વતના બે દીકરા. એના વંશની અંદર ઈક્ષ્વાકુ ઋષિ, ઈક્ષ્વાકુને ત્યાં વિકુક્ષી ઋષિ, એને ત્યાં બાણ, પૃથુરાજા, ત્રિશંકુ, ધંધુમાર, યુવનાશ્વ મહારાજ, મંધાતાને બે દીકરા, એક ધ્રુવસંધિ અને પ્રસેનજીત. એને ત્યાં ભરત રાજા થયા, જેનું નામ પડ્યું ભારત. જે આગળ આપણે કથા સાંભળી, ભરત રાજાના પણ 3 જન્મ થયા છે.
અને પૂર્વજન્મમાં ભરત એ રાજા હતા અને પછી આપણે જે સાંભળ્યું કે તપ કરવા નદી કિનારે ગયા અને હરણના બચ્ચાનું તણાતું જોયું, એણે હરણનું બચ્ચું સાચવ્યું અને એની સેવા કરી. તપ કરવાનું ભૂલીને એને બીજો જન્મ હરણમાં થયો. હરણમાંથી સેવા કરી બીજા જન્મમાં હરણ બન્યા અને હરણ બનીને એને યાદ આવ્યું કે મારે ગયા જન્મમાં હરણમાં મારો જીવ હતો, એટલે પશુ યોનિની અંદર ઉપવાસ કરીને ત્રીજા જન્મમાં જળ ભરત થયા અને એ જ ભરત પૃથુ રાજાના વંશમાં થયા. ભરત રાજાના પુત્ર અસિતના સગરને ત્યાં અસમંજસને ત્યાં અંશુમાનને ત્યાં દિલીપને ત્યાં ભગીરથને ત્યાં રઘુને ત્યાં પ્રબુદ્ધને ત્યાં શંખન, એને આગળ સુદર્શન, અગ્નિવર્ણ, મરુ ઋષિ, અંબિરસ, યાતિ, નાભાગને ત્યાં અજ અને અજના દીકરા દશરથના દીકરા રામ. રામાયણ તો બહુ લાંબી, પણ મૂળ વાત કરીએ. અંશુમાન મહારાજ એણે આજીવન ગંગાજીનું તપ કર્યું અને એને ત્યાં દિલીપ રાજા થયા. અને દિલીપ રાજાની તમે કદાચ વાર્તા સાંભળી હશે કે જેણે સિંહના મોઢામાંથી દાંત ગણી લીધા હતા, એ દિલીપ રાજા ભણવામાં આવતું. ભગીરથ રાજા જે થયા એને ધરતી ઉપર ગંગાજીનું પ્રાગટ્ય કર્યું, સાક્ષાત ગંગાને બોલાવી. એને એટલા માટે ગંગાને ભાગીરથી કીધી. અને આમાં જ્ઞાનની ગંગા અને શિવની કથા પણ આવે છે, પણ સમયને મર્યાદાને માન આપી એક પ્રસંગની અંદર આપણે રામાયણની કથા લઈએ છીએ. ભગીરથ રાજાને ત્યાં રથ જાય, એને સાક્ષાત ગંગાનું તપ કરી અને ધરતી પર બોલાવ્યું. ગંગાને અહંકાર છે કે આ મને ધારણ કોણ કરે? ત્યારે ભોલાનાથ શિવજીએ પોતે ગંગાજીને જટામાં ધારણ કરે છે અને ગંગાને જટા ખોલી અને ગંગાને શિવ પોતાની જટાની અંદર બાંધી નાખે છે. હાલો મિત્રો, હું હિતેશ સોલંકી. મેં ભાગ્યલક્ષ્મી કાર્ડ લીધેલું છે. આનાથી મને ઘણો બધો ફાયદો થયો છે. જે મેં નહોતું ધાર્યું એવા કામ પણ મારા માટે શક્ય બન્યા છે. માટે હું વિનંતી કરું, આપ પણ આ કાર્ડ એક વખત ગુરુજી પાસે ચોક્કસ મંગાવજો. नमस्कार दर्शक मित्रों, आप भी आपके जीवन के अंदर यदि कुछ अच्छा करना चाहते हो, लक, बिजनेस, फ्यूचर, फाइनेंस और हेल्थ रिलेटेड कोई भी प्रॉब्लम है, उस प्रश्न का समाधान करने के लिए आप आज ही हमारा भाग्यलक्ष्मी कार्ड बुक करवा सकते हो. कस्टमर केयर नंबर पर आप फोन कीजिए और आज ही आपका भाग्यलक्ष्मी कार्ड बुक करवाइए. योग, प्रार्थना, दर्शन, वंदन, भक्ति, सत्संग तथा प्रवचन, पंचांग, दिनचर्या, वेद शास्त्र, शास्त्र संपन्न, सदा संतुष्ट, भारतीय संस्कृति की वैदिक परंपरा, वेद शास्त्र. नमस्कार दर्शक मित्रों, अर्थश्री जन्म पत्रिका एवं वेदशास्त्र ज्योतिष ग्रुप द्वारा भाग्यलक्ष्मी विवाह कार्ड की रचना की हुई है. यह भाग्यलक्ष्मी विवाह कार्ड जिनके मैरिज के लिए कोई भी प्रॉब्लम है तो वो सभी लोग ये भाग्यलक्ष्मी विवाह कार्ड परचेज कर सकते हैं. जिनकी कुंडली के अंदर मंगल का दोष है, 1, 4, 7, 8 और 12 भाव में जिसके मंगल है, मंगल के प्रभाव के कारण आपकी शादी के अंदर रुकावट आ रही है. सप्तम भाव में केतु का यदि नक्षत्र है,
सप्तम का भाव किसी भी पाप ग्रह से पीड़ित है, वो सभी दोष को दूर करने के लिए आप ये भाग्य लक्ष्मी विवाह कार्ड है वो आप वसाइए। इससे आपके जीवन में जो लग्न के लिए, शादी के लिए जो भी प्रॉब्लम है वो सभी प्रॉब्लम इस कार्ड से दूर हो सकते हैं। तो कृपया इस कार्ड की प्राप्ति के लिए आप हमारे ऑफिस नंबर का कांटेक्ट कर सकते हैं। जय श्री कृष्ण। वेद शास्त्र शास्त्र संपन्न सदा संतुष्ट। भारतीय संस्कृति वैदिक परंपरा वेद शास्त्र।